જ્યાં અન્નનો ટુકડો ત્યાં હરીનો ટુકડો। રાજકોટના કાલાવડ રોડ પર આવેલી વોકાર્ડ હોસ્પિટલની સામેની શેરીમાં અન્નપૂર્ણ સદાવ્રત ચાલે છે, જ્યારે દરેક લોકોને માત્ર 20 રૂપિયામાં ભરપેટ જમાડવામાં આવે છે। અન્નપૂર્ણ સદાવ્રતમાં દરરોજ બપોરે 150થી વધુ લોકો પ્રસાદ ગ્રહણ કરે છે। અત્યારે મોંઘવારી ખૂબ વધી ગઈ છે, પણ અન્નપૂર્ણ સદાવ્રતમાં માત્ર 20 રૂપિયામાં જ લોકોને ભાવથી શુદ્ધ જમવાનું પીરસવામાં આવે છે। શ્રી નથવાણી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા સંચાલિત સ્વ વસંતભાઈ ડાયાભાઈ લાખાણી પ્રેરિત અન્નપૂર્ણ સદાવ્રતને 2 વર્ષ પૂર્ણ થયા છે અને 3જા વર્ષમાં પ્રવેશ કર્યો છે। અહીં લોકોને ફક્ત 20 રૂપિયામાં જ ફૂલ પેટ જમવાનું પ્રસાદ રૂપે આપવામાં આવે છે। ત્યારે જોવો અમારો ખાસ અહેવાલ। હું જય જલારામ, જય સિયારામ। હું મેહુલ નથવાણી અન્નપૂર્ણા સદાવ્રતના માધ્યમથી નથવાણી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સ્વર્ગસ્થ વસંતભાઈ ડાયાભાઈ લાખાણીના પ્રયત્નરૂપ અન્નપૂર્ણા સદાવ્રત ચાલી રહ્યું છે। અમારા જે વસંતભાઈ છે એમના ધર્મપત્ની એવા પન્નાબેન લાખાણી જે છે એમને અમારા હરીશભાઈ લાખાણી દ્વારા અમારો કોન્ટેક્ટ કર્યો હતો કે ભાઈ આપણે આ રીતના ભાઈના જન્મદિવસ નિમિત્તે આપણે આવું કંઈ શરૂ કરવું છે અન્નક્ષેત્ર જેવું, તો એના માટે આપણે શું કરી શકીએ? આપણે એક પાસે મકાન પડ્યું છે અને એમાં આપણે કંઈ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરી શકીએ, રોજ બધાને જમાડી શકીએ? એટલે મેં કીધું થઈ શકે પન્નાબેન, કોઈમાં વાંધો નથી આપણને। અને એ પ્રમાણે મને આ પન્નાબેન અને લાખાણી પરિવાર દ્વારા સંપૂર્ણ સહયોગથી આ અન્નક્ષેત્ર ચલાવવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। 2 વર્ષ પહેલા અમે જયારે વસંતભાઈનો જન્મદિવસ હતો ત્યારે અમે ચાલુ કર્યું છે અન્નક્ષેત્ર। 4/7/2022 ના રોજ પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી હરિચરણદાસજી મહારાજના અત્યારે મહંત છે જે રામજી મંદિરના જયરામદાસજી મહારાજના વરદ હસ્તે આ અન્નપૂર્ણા સદાવ્રતની આપણે સ્થાપના કરી હતી અને ત્યારથી અવિરત આ અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે। દરરોજ માટે એક મીઠાઈ હોય છે, દાળ ભાત શાક રોટલી અને ઠંડી છાશ, આ દરરોજનું મેનુ હોય છે। પછી કોઈ ભાઈનો જન્મદિવસ હોય, ભાઈની તિથિ હોય ત્યારે એક્સ્ટ્રા મીઠાઈ હોય અને એક્સ્ટ્રા ફરસાણ હોય, આવી બધી અલગ અલગ વ્યવસ્થાઓ હોય છે। બાકીનું સંપૂર્ણ ફંડ છે અને સંપૂર્ણ વ્યવસ્થા છે એ પન્નાબેન અને વસંતભાઈના પરિવાર જે છે લાખાણી પરિવાર એમના સહયોગથી સંપૂર્ણ આપવામાં આવે છે। અમે 20 રૂપિયામાં આપીએ છીએ, પણ અમારું પોસ્ટિંગ છે એ વધારે થતું હોય છે। બાકીનું જે ફંડ છે એ ઘટે છે એ પન્નાબેન અને લાખાણી પરિવારના સહયોગથી થાય છે। તો ખૂબ જ રાજી થાય, કારણ કે આપણે અહીંયા આજુબાજુની અંદરમાં હોસ્પિટલો છે અને હોસ્પિટલની અંદરમાં જે દર્દીઓ કાર્ડ ઉપર ઓપરેશન માટે આવ્યા એના જે પરિવાર, નાના પરિવાર, એના સગા સંબંધીઓ હોય છે ને એ લોકો બધા અહીંયા પ્રસાદ લેવા માટે આવે છે। અને ઘણી વખત એવું થાય છે કે એમને દાળ ભાત શાક રોટલી ઘરના જોતા હોય છે, તો આપણે અહીંયા ઘરના ટેસ્ટ પ્રમાણે જ બનાવી રહ્યા છીએ। તો અહીંથી પણ આપણે દર્દીઓને પ્રસાદ મોકલીએ છીએ। જે કાંઈ અમે વસ્તુ મટીરિયલ્સ એની અંદરમાં વાપરી છે એ બધી બ્રાન્ડેડ કંપનીની જ વાપરી છે। જેમ કે તેલ છે તો એ આપણે કપાસિયા તેલ વાપરી છે અને એ ગુલાબ કંપનીનું વાપરી છે અથવા રાજમોતીનું વાપરી છે, જે બ્રાન્ડેડ કંપની કે એનું વાપરી છે। એવી રીતે જે આપણે લોટ છે એ આપણે આનો એપલ કંપનીનો વાપરી છે, બેસણનો લોટ છે પણ એપલનો વાપરી છે। એવી રીતે કોઈ પણ વસ્તુ છે જે મટીરિયલ છે એ બધું સ્ટાન્ડર્ડ કંપનીનું જ વાપરી છે। ટાટા નમક છે તો એ આયોડિન યુક્ત નમક જ આપણે વાપરી છે। હજી અમારા બેન શ્રી પન્નાબેનની અને લાખાણી પરિવારની એવી ઈચ્છા છે કે આપણે હજી આને આગળ વધારીએ। ગઈકાલે જ અમારો એક ભાઈનો જન્મદિવસ હતો, તો એ નિમિત્તે અમે લોકોએ 100 બ્રાહ્મણોને પ્રસાદ લેવા માટે બોલાવ્યા હતા। દરેક બ્રાહ્મણોને 1 સાલ અને 100 રૂપિયા દક્ષિણા આપી હતી। એવી રીતે અલગ અલગ ભાઈની તિથિ હોય, પરિવારમાંથી કોઈ પણનો જન્મદિવસ હોય, તો કાંઈ પણ હોય ત્યારે એ સમય દરમિયાન અમે કાંઈ ને કાંઈ આ રીતના વ્યવસ્થા કરતા હોય છે। એવી જ રીતે કોઈ પાર્ટી આવે કે કોઈ ભાઈ મારે અહીંયા મારા પપ્પાની તિથિ છે આ છે તો મને આ વસ્તુ કરવી છે, તો એ પણ કરવાની અહીંયા આગળ છૂટ છે। અહીંયા આનું સરનામું છે અન્નપૂર્ણા સદાવ્રત। તમે જો અમીર માર્ગ ઉપરથી આવો તો સિલ્વર ક્લાસિક વાળી શેરી આવે, ત્યાંથી તમે ઓપાડ બાજુ જાઓ ને વચ્ચે જ આવી જાય વ્રજભૂમિ પાર્ટી પ્લોટની એક્ઝેક્ટ સામે। અને કાલાવડ રોડ ઉપરથી આવો તો વોકાર્ડ હોસ્પિટલની સામે શ્રી રામ એપાર્ટમેન્ટ છે ને, એ રામ એપાર્ટમેન્ટ અને અનંતા 2 કોમ્પ્લેક્સની વચ્ચેની જે શેરી આવે જૈન ડેરાસર વાળી શેરી કહેવાય, ત્યાંથી તમે આવી શકો। વ્રજભૂમિ પાર્ટી પ્લોટ ફેમસ છે, એની એક્ઝેક્ટ સામે જ આવે।